हेलो फ्रेंड्स, वेलकम बैक टू किश कुक। आज આપણે બનાવીશું મેંદુ વડા। આજે આપણે બહારથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ જાળીદાર આપણે મેંદુ વડા બનાવવાના છીએ। અને આ મેંદુ વડા બનાવવા માટે આપણે કોઈ પણ સોડા કે ઈનોનો યુઝ નથી કરવાના। આપણે એકદમ પરફેક્ટ રીતે બહાર જેવા સોફ્ટ મેંદુ વડા બનાવશું। સાથે હું અહીંયા તમને 6 થી 7 अलग अलग રીત બતાવીશ, જેથી તમે પણ બહાર જેવા एकदम परफेक्ट मेंदू वड़ा बनावी शको छो। तो चालो आज बनावीए एकदम परफेक्ट रीते मेंदू वड़ा। अने जो रीत सारी लगे तो हमारी चैनल ने सब्सक्राइब करी लेजो अने बेल आइकन दबावी देजो। हवे मेंदू वड़ा बनावा माटे आपणे अहींया जोईशे अड़दनी दाळ। तो मैं अहींया 2 कप जेटली अड़दनी दाळ लीधी छे। आशरे 500 ग्राम जेटली अड़दनी दाळ छे। आ मापथी તમે 6 થી 7 વ્યક્તિઓને સર્વ કરી શકો તેટલા મેંદુ વડા બને છે। તો મેં આ દાળને ધોઈને 3 થી 4 કલાક સુધી પાણીમાં પલાળી રાખી હતી। હવે તેનું પાણી નિતારી દેવાનું છે। તો મેં અહીંયા નીચે વાસણ મૂકી દીધું છે અને ઉપર કાણાવાળો એક વાટકો મૂકી દીધો છે અને તેમાં આપણે અડદની દાળ નિતારી લેવાની અને જે પાણી વધ્યું તે ફેંકી ના દેતા, તે આપણે ઉપયોગમાં લઈ લઈશું। હવે આને 1 થી 2 મિનિટ આવી રીતે નિતરવા દેવાનું। પછી આપણે તેને પીસવાની છે। તો તેમાંથી અડધી દાળ હું અત્યારે લઈ લઉં છું। તમે જે પ્રમાણે મિક્સરનું જાર લેતા હોય એ પ્રમાણે અંદર અડદની દાળ ઉમેરી લેવાની। આને આપણે પીસવાનું છે, પણ બને એટલું પાણી ઓછું લેવાનું। એટલે મેં અત્યારે એમનેમ જ એક વખત પીસી લીધું છે। તમે જોઈ શકો છો, ચમચીથી આપણે ફેરવશું તો નીચે થોડી થોડી પીસાણી છે ને ઉપર કોરી છે, કેમ કે આપણે પાણી નથી નાખ્યું અત્યારે। હવે જે આપણે દાળવાળું પાણી હતું તે જ થોડું થોડું 1-2 ચમચી ઉમેરતું જવાનું અને પીસતું જવાનું। બને તેટલું જેટલું પાણી ઓછું રાખશો તેટલા જ મેંદુ વડા તમારા પરફેક્ટ બનશે। તો આવી રીતે થોડું થોડું પાણી ઉમેરીને મેં આટલું પીસી લીધું છે। આપણે બને એટલું ઘાટું રાખવાનું છે। આ જોઈ શકો છો ઘાટું છે, પણ થોડીક દાળ હજુ આખી દેખાય છે। તો 1-2 ચમચી પાછું પાણી ઉમેરી દઉં છું અને મિક્સ કરીને પાછું પીસી લઉં છું। બને એટલું પાણી ઓછું ઉમેરશો તેટલા જ તમારા મેંદુ વડા સોફ્ટ બનશે અને જાળીદાર બનશે, સોડા કે ઈનો વગર। તો હું આવી રીતે બધું પીસીને તૈયાર કરી લીધું છે। બને એટલું ઘાટું રાખજો અહીંયા। હવે તેને આપણે ફેટવાનું છે, જેથી આપણે તેમાં સોડા કે બેકિંગ પાવડર કે ઈનો કોઈ પણ વસ્તુ ઉમેરવાની જરૂર ના પડે। તો આવી રીતે એક જ દિશામાં તેને ફેટી લેવાનું, જેથી અંદર હવા ભરાશે અને હવા ભરાય તો આપણું જે વસ્તુ બનાવીએ તે એકદમ ફ્લફી થાય, એટલે કે પોચું બને। તો મેં 5 મિનિટ તેને ફેટી લીધું છે। આને ઝાઝી વાર ફેટવાની જરૂર નહીં પડે, 5 જ મિનિટ। હવે એક ટ્રીક બતાવી દઉં, આ તૈયાર છે કે નહીં। તેના માટે એક વાસણમાં પાણી લેવાનું અને થોડુંક બેટર આવી રીતે ઉમેરી દેવાનું। જો એ પાણીમાં તરતું જણાય તો આપણું બેટર એકદમ પરફેક્ટ છે। આપણે હવે તેને ફેટવાની જરૂર નથી। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ। મીઠું હંમેશા જ્યારે પણ તમારે મેંદુ વડા બનાવવાના હોય ત્યારે જ ઉમેરવું, અને એમ પણ આ મેંદુ વડાનું ખીરું તમારે ઝાઝી વાર નહીં ઉમેરવાનું। જ્યારે તમે પીસી લો ત્યારે તેલ એકદમ ધીમા ગેસે ગરમ કરવા મૂકી દેવાનું અને 5 મિનિટ ફેટી લેવાનું, અને પછી મીઠું અને જે વસ્તુ ઉમેરવી હોય તે ઉમેરી શકાય। મારી પાસે અત્યારે આદુ મરચાં નથી તો મેં આદુ મરચાં નથી ઉમેર્યા। જો તમારી પાસે આદુ મરચાં હોય તો તે પણ ઉમેરી શકો છો અને 1 જ મિનિટ મિક્સ કરવાનું હોય છે। હવે તેમાં જીરું ઉમેરી લઈએ। તો 1 ચમચી હું જીરું ઉમેરું છું અને સાથે એમાં થોડીક ચપટી 1 જેટલી હિંગ ઉમેરી દઈએ। મારી પાસે અત્યારે સૂકો લીમડો પણ નથી, આદુ મરચાં પણ નથી, તો મેં કોઈ પણ વસ્તુ એ ઉમેરી નથી। તમારે જો ઉમેરવી હોય તો ઉમેરી શકાય। સાથે જો તમારે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવી હોય તો અત્યારે ઉમેરવાની અને આવી રીતે સરસ મિક્સ કરી લેવાનું। આપણું બેટર આટલું ઘાટું હોવું જોઈએ। જો પતલું હશે તો તમારા મેંદુ વડા બનશે નહીં। તો તેમાં તમારે ચોખાનો લોટ ઉમેરતું જવાનું, 1-2 ચમચી ચોખાનો લોટ ઉમેરતું જવાનું અને જરૂર જણાય તો પછી સોડા ઉમેરી દેવાના 1 ચપટી 1। હવે થોડુંક બેટર લઈને આવી રીતે તેલમાં ઉમેરી દેવાનું। એ ધીમેકથી ઉપર આવે તો સમજી લેવાનું તેલ સરસ ગરમ થઈ ગયું છે। મેંદુ વડા બનાવવાની તૈયારી કરી લઈએ। તો પહેલાં બંને હાથ આવી રીતે પાણીમાં ભીના કરી લેવાના, નિતારી લેવાના વધારાનું પાણી। પછી આવી રીતે સરસ ધીમે ધીમે બેટર લઈ લેવાનું અને ભીની આંગળી કરીને વચ્ચે એક કાણું પાડી લેવાનું
અને આવી રીતે ધીમેથી તેલમાં મૂકી દેવાનું. દર વખતે જ્યારે પણ મેંદુવડા બનાવો ત્યારે હાથ ભીના કરતું રહેવાનું અને વધારાનું પાણી નિતારી લેવાનું. પછી આવી રીતે બેટર લઈને આંગળીથી આવી રીતે કાણું પાડીને મૂકતું જવાનું. હંમેશા બેટર જ્યારે પણ લો ત્યારે ભીના હાથ કરવાનો અને આંગળી પણ ભીની કરવાની. તો એક રીત થઈ આ. હવે હું તમને બીજી રીત બતાવી દઉં. બંને હાથ ભીના કરી લેવાના અને પાણી હોય તે નિતારી લેવાનું. પછી થોડુંક બેટર લઈ લેવાનું અને બંને હાથમાં આવી રીતે ફેરવતું જવાનું, જેથી થોડોક ગોળ શેપ આવી જશે. અને પછી આંગળીની મદદથી આવી રીતે કાણું પાડી લેવાનું. જ્યારે પણ તમે આ બેટરને અડો ત્યારે તમારે હાથ ભીના કરવાના જ, તો જ સરસ બને છે આ. તો આવી રીતે હાથમાં થોડુંક લઈને આવી રીતે ગોળ ફેરવતું જવાનું. પછી આંગળીથી, ભીની આંગળીથી જ કરજો, નહીંતર એ કાણું નહીં પડે તમારું. હવે આવી રીતે સમાય એટલા મેંદુવડા પાડી લેવાના અને પછી તેને ફેરવીને શેકતું જવાનું, પણ ગેસ મીડિયમ જ રાખવાનો. હવે તેને નિતારીને સાઈડમાં મૂકી દઈએ. હવે હું તમને ત્રીજી રીત બતાવી દઉં. અહીંયા કોઈ પણ આવો ચમચો લઈ લેવાનો અને તેને પાછળનો ભાગ ભીનું કરી દેવાનું. પછી બીજો હાથ ભીનો કરી દેવાનું અને થોડુંક બેટર લઈને આવી રીતે ઉપર મૂકી દેવાનું. અને પછી આંગળીથી, ભીની આંગળીથી આવી રીતે કાણું પાડી દેવાનું અને હળવેકથી આમાં તેલમાં ઉમેરી દેવાનું. આવી રીતે પણ સરસ ગોળ થાય છે, પણ દર વખતે ચમચો આવી રીતે પાણીથી ભીનો કરીને જ લેવાનો. હવે આપણે ચોથી રીત જોઈએ. તો આવી રીતે જે ચા ગાળવાની ગળણી આવે તેને ભીની કરી દેવાની અને પછી આવી રીતે બેટર ઉમેરી દેવાનું અને ભીની આંગળીથી કાણું પાડીને હળવેકથી મૂકી દેવાનું. તો આવી રીતે એકદમ ઇઝી રીત થાય છે. હવે હું તમને પાંચમી રીત બતાવી દઉં. કોઈ પણ ચમચો કે તવેથો આપણી પાસે હોય આવી રીતે, તો એ લઈ લેવાનું અને તેમાં ભીનો કરીને બેટર ઉમેરી દેવાનું અને ભીની આંગળી કરીને વચ્ચે કાણું પાડી દેવાનું. સાઈડમાં પણ તમારે સરખું કરવું હોય તો સાઈડમાં પણ સરખું કરી લેવાય. તો આવી રીતે હળવેકથી એ મેંદુવડા મૂકી દેવાના. હવે છઠ્ઠી રીત, એક વાટકી પાછળથી ભીની કરી લેવાની અને હાથ પણ ભીનો કરી લેવાનો. પછી બેટર લઈ લેવાનું અને આવી રીતે મૂકી દેવાનું. પછી ભીની આંગળી કરીને વચ્ચે કાણું પાડી લેવાનું અને સાઈડમાં પણ જો તમારે સરખું કરવું હોય તો ભીના હાથે જ સરખું કરવાનું અને પછી હળવેકથી તેલમાં મૂકી દેવાનું. અને હવે છેલ્લી રીત, વાટકો સીધો રાખીને તેમાં આપણે આવી રીતે કપડું વીંટી દેવાનું અને પછી તે કપડાને પહેલાં ભીનું કરી દેવાનું અને હાથ પણ ભીના કરીને પાણી નિતારી લેવાનું. પછી થોડુંક બેટર આવી રીતે ઉપર મૂકવાનું અને પછી આંગળી ભીની કરીને આવી રીતે કાણું પાડી દેવાનું અને ધીમેથી તેલમાં એને મૂકી દેવાનું. તેલમાં બહુ ઊંચેથી પણ ના મૂકતા અને બહુ નીચેથી પણ ના મૂકતા. તો તૈયાર થઈ ગયા આપણા મેંદુવડા. તમે આમાંથી જે રીત ફાવે તે રીતે તમે મેંદુવડા બનાવી શકો છો, પણ મેંદુવડાનો ગેસ મીડિયમ જ રાખજો, બહુ ફૂલ ના કરી દેતા. અને તમારે જેવા ક્રિસ્પી જોઈતા હોય એ પ્રમાણે તળી લેવાના, જેવા ગોલ્ડન જોઈતા હોય એ પ્રમાણે તળી લેવાના. તો તમને આમાંથી કઈ રીત સારી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ લોકડાઉનમાં બીજી આવી ઇઝી કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને લાઈક શેર કરી દેજો. તો તમે એન્જોય કરો આ મેંદુવડા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.